અમારી પાસે આવતા પેશન્ટને જ્યારે અમે એવું કહીએ છીએ કે બેન ડાયટ કરો અથવા તો ભાઈ આપ ડાયટ કરશો તો તેનાથી આપનું બોડી છે એ ડિટોક્સ થાય છે અને બધા જ રોગોને આપ નેચરલી દૂર કરી શકો છો, ત્યારે લોકો એવું કહે છે કે અમારાથી ભૂખ્યું ના રહેવાય. તો ડાયટ એટલે શું? ખરેખર ડાયટનો મિનિંગ જ આપણને ખબર નથી. ડાયટ એટલે ભૂખ્યું રહેવું નથી. ડાયટનો મતલબ છે કયા સમયે ખાવું, શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું. આ દરેક વસ્તુ ડાયટની અંદર શીખવાડવામાં આવે છે. કયું ફોર્મ છે, દહીંના ફોર્મમાં બદલી અને આપણે જ્યારે છાશ બનાવીએ છીએ તો છાશ આપણા શરીર માટે શું કામ કરે છે, દહીં આપણા શરીર માટે શું કામ કરે છે, આ દરેક વસ્તુઓ ડાયટની અંદર શીખવવામાં અને સમજાવવામાં આવે છે. જો આ વ્યવસ્થિત રીતે ડાયટ લેવામાં આવે તો સ્વસ્થ વ્યક્તિ છે એ ક્યારેય બીમાર પડતી નથી અને બીમાર વ્યક્તિ છે એ હંમેશા સ્વસ્થ થઈ જાય છે. તો આના માટે આપણે કોઈ પણ એલોપેથીના સહારાની ક્યારેય પણ જરૂર પડતી નથી. તેના માટે છે આપણી લાઈફસ્ટાઈલ, આપણી ઋતુચર્યા અને આપણી દિનચર્યા. આ બંનેને રેગ્યુલર ફોલો કરવામાં આવે તો વ્યક્તિ ક્યારેય બીમાર પડતી નથી. તો ડાયટ વિશેની વધુ માહિતી લેવા માટે નીચે આપેલા નંબર પર આપ કોન્ટેક્ટ કરી શકો છો.